નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ટાંક સાથે. સૌરાષ્ટ્રના સાવજ લોકપ્રિય ખેડૂત નેતા અને છોટા સરદાર તરીકે જાણીતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 7મી પુણ્યતિથિ છે. આ નિમિત્તે આજે સમગ્ર ધોરાજી વિઠ્ઠલભાઈના સ્મરણોથી ગુંજી ઉઠ્યું હતું. ધોરાજીના લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે આજે એક ભવ્ય અને પ્રેરણાદાયી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ યુવક સંઘ અને ધોરાજી તાલુકા સહકારી પરિવારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં વહેલી સવારથી જ લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સહકારી ક્ષેત્ર, રાજકીય જગત અને સામાજિક સંસ્થાઓના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિઠ્ઠલભાઈએ હંમેશા ગરીબો અને ખેડૂતોની સેવા કરી છે, ત્યારે આજે તેમની પુણ્યતિથિએ બહોળી સંખ્યામાં નાગરિકો અને યુવાનોએ રક્તદાન કરીને આ લોકનેતાને સાચી અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી આ 160થી વધુ જગ્યા ઉપર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આમાં રક્તદાન કેમ્પ હોય, સર્વરોગ નિદાન કેમ્પ હોય, ગાયોને નિરણ હોય કે અન્ય કેવી બાળકોને બટુક ભોજન જેવી જુદી જુદી આયોજકો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ છેલ્લા 5 દિવસમાં થઈ રહી છે. તેના ભાગરૂપે આજે ધોરાજીમાં પણ હિન્દુ યુવક સંઘ દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓ ખૂબ ઉત્સાહથી પોતાનું રક્ત આપી અને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. તમામ રક્તદાતાઓ અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.